સુરત જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે। સુરતના બારડોલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ ગયા। બારડોલીના રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને પરેશાની થઈ રહી છે। બારડોલીના નીચાણવાળા વિસ્તારમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ભારે પવન સાથે વરસાદના કારણે ધારાસભ્યની ઓફિસની બહાર વૃક્ષ ધરાશાયી થયું। ઈશ્વર પરમારના કાર્યાલય નજીક વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે ભૂવા પણ પડ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, બારડોલી સહિત કયા કયા વિસ્તારોમાં શું સ્થિતિ વરસાદના કારણે? બિલકુલ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ છે તે સુરત ગ્રામ્યની અંદર ગઈકાલથી છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। આજે પણ વહેલી સવારથી સતત સમગ્ર તાલુકાઓની અંદર ઉમરપાડા, માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી સહિત તમામ તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ છે। માંડવી તાલુકાનું મુદલાવ જે ગામ છે તે હાલ કહી શકાય કે જે તળાવ હતું તેની અંદર ભરપૂર પાણીની આવક થતા તળાવને નુકસાન થયું છે અને તળાવ ફાટી ગયું છે અને જેને લઈને રસ્તાઓ પર તળાવના પાણી છે તે ફરી વળ્યા છે। બીજી તરફ છે તે બારડોલીની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેને લઈને રોડ જે રાજમાર્ગ મુખ્ય માર્ગ કહી શકાય બારડોલીનો તે રાજમાર્ગ પર પણ છે તે લગભગ 1 થી 1.5 ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને જે બેઝમેન્ટની દુકાનો હતી, રોડની બાજુમાં આવેલી બેઝમેન્ટની દુકાનો હતી કોમ્પ્લેક્સમાં, તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તો જે ધારાસભ્ય ઈશ્વર પરમાર જે છે તેમની ઓફિસ બહાર એક તોતિંગ વૃક્ષનું જે ઝાડ હતું તે પણ ધરાશાયી થયું હતું ને રોડની બાજુમાં એક મોટો ભૂવો પડવાની પણ હાલ છે તે માહિતી મળી છે। બીજી તરફ ઉમરપાડાની અંદર પણ હાલ જે વીરા નદી છે તેની અંદર પુષ્કળ પાણીની આવક થતા તે પણ 2 કાંઠે થઈ છે અને તેમાં પણ પુષ્કળ હાલ છે તે પાણી વહી રહ્યું છે। જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે। તો બારડોલીમાં નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે, વેપારીઓને ઘણું નુકસાન થયું હોઈ શકે છે। આ તરફ માંડવી તાલુકાની વાત કરીએ તો અહીંયા પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી છે। મુંજલાવ ગામે ભારે વરસાદના કારણે તળાવ ફાટ્યું અને પાણીની ભરપૂર આવક થતા તળાવ ફાટ્યું। તળાવ ફાટતા મુંજલાવ ગામ તરફના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। મુંજલાવ ગામ નજીકની વાવ્યા ખાડીના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે। માંડવી તાલુકાનું મુંજલાવ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। મુંજલાવ ગામના સરપંચ રમેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। રમેશભાઈ, અત્યારે શું સ્થિતિ છે ગામની? અત્યારે સ્થિતિ મારા ગામની એ છે કે મોડી રાતથી વરસાદ ભરપૂર પડે છે ગામમાં, એટલે મારે ફાટ્યું છે સ્કૂલ નજીક, તો પાણી રસ્તા બંધ છે। બીજી ઘર વખરી એવું કોઈ નુકસાન થઈ નથી, પણ અતિશય વરસાદના લીધે તળાવ અમારે ફાટી ગયું છે। તો પ્રશાસન તરફથી કઈ સૂચના કે કોઈ મદદ આવી છે ખરી? સૂચના આપી છે, મદદ મામલતદાર ઓફિસમાંથી અમને મદદની જાણ કરી છે, જીબી કે ગમે તે ઓફિસે, પણ તળાવમાંથી પાણી નીકળે પછી એ લોકો ગમે તે કરશે। હમણાં તો કોઈ નુકસાન થાય એવું પરિસ્થિતિ નથી જાણે ગામમાં। ગામમાં ક્યાંય ઘરમાં પાણી ભરાઈ ગયા હોય, દુકાનમાં એવું કઈ નથી, એટલી જગ્યા ખુલી છે ખેતીવાડીની, ઓકે, એમાં પાણી નીકળી ગયું છે। આભાર રમેશભાઈ એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં વરસાદ રોકાયો પણ અનેક વિસ્તારો જળમગ્ન છે। સુરતમાં વરસાદના વિરામ છતાં વરસાદી પાણી નથી ઓસરી રહ્યા। ઉધના દરવાજા, પાલનપુર પાટિયા વિસ્તારમાં હજુ પણ પાણીનો ભરાવ થઈ રહ્યો છે। વરસાદના વિરામ પછી પણ પાણી ઓસરવાના દાવાની પોલ ખુલી ગઈ। વરસાદી પાણી ન ઓસરતા લોકોને હાલાકી પડી રહી છે। સવારના સમયે અનેક સ્કૂલ વેન પાણીમાં ફસાઈ ગઈ। વહેલી સવારે નોકરી ધંધાર્થે જતા લોકો પરેશાન થયા। વરસાદના વિરામ પછી પણ હજી કેમ પાણી નથી ઓસરી રહ્યા? પ્રી મોન્સૂનની કામગીરીના દાવા મહાનગરપાલિકાએ કર્યા તો ખરા, પણ હવે શાસકોએ જવાબ આપવો પડશે। ક્યારે સુરતની જનતાને વરસાદી પાણીમાંથી મુક્તિ મળશે અને ક્યારે સુરતની જનતાને આ ખાડીપુરથી મુક્તિ મળશે? વર્ષોથી, પેઢીઓની પેઢી જ્યારે પણ વરસાદ પડે ત્યારે ખાડીપુરની સમસ્યાનો સામનો કરી રહી છે। ક્યારે ખાડીપુરથી એ સમસ્યાનો અંત મહાનગરપાલિકા લાવી શકશે? 13.5 ઇંચ વરસાદ વરસ્યો સુરતમાં અને આખું સુરત ડૂબી ગયું। ભારે વરસાદ પછી હજી પણ વરસાદી પાણી નથી ઓસર્યા। પાણીના ભરાવાની વચ્ચે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો। સુરત જિલ્લાની શાળાઓમાં આજે સવારની પાળીમાં રજા, બપોરની પાળીમાં સ્થિતિની સમીક્ષા પછી નિર્ણય લેવા માટે ડીઓએ સૂચના આપી છે। સુરત શહેર અને જિલ્લામાં બોર્ડની પૂરક પરીક્ષા રાબેતા મુજબ જ લેવાશે।
સુરતના ડીઓ ભગીરથસિંહ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. ભગીરથસિંહજી, શું સૂચના અત્યારે શાળાઓને આપના તરફથી આપવામાં આવી છે? સુરત જિલ્લાની અંદર 24 જૂનના રોજ જે સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માનનીય કલેક્ટર સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવી સૂચના મેળવી શાળાઓની અંદર રજા જાહેર કરવામાં આવી છે. બપોર પાળીની અંદર શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય જે છે એ સ્થાનિક કક્ષાએ નિર્ણય કરશે કે શાળામાં રજા રાખવી કે શાળા શરૂ રાખવી. જ્યારે બોર્ડની પૂરક પરીક્ષા આજરોજ શરૂ છે, ધોરણ 10 અને 12ની તે પ્રશ્નપત્રો પણ શાળા કક્ષાએ પહોંચી ગયા છે. એ પરીક્ષા રાબેતા મુજબ શરૂ છે, જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાની રીતે શાંતિથી પરીક્ષા સ્થળ પર પહોંચે. જે વિદ્યાર્થીઓને મોડું થાય છે પહોંચતા અથવા વરસાદના કારણે થોડાક મોડા પહોંચે છે, તો એ વિદ્યાર્થીઓને પણ લખવા માટેનો પૂરતો સમય આપવામાં આવે છે. ગઈકાલે પણ આ જ પરિસ્થિતિ હતી અને ગઈકાલે પણ વિદ્યાર્થીઓને પૂરો સમય આપેલો હતો, પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અત્યારે હાલ પરીક્ષા શરૂ રાખવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્વારા. જી આભાર ભગીરથસિંહજી એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે. તો સુરત શહેરમાં વરસાદ ખૂબ વરસ્યો, પરિણામે આવ્યું કે વરસાદ તો રોકાઈ ગયો, પાણી નથી ઓસર્યા. હજી ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકાર છે, એટલે સવારના સમયની જે શાળાઓ હતી ત્યાં રજા જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. બપોરની જે શાળાઓ છે, બપોર પાળીની શાળાઓમાં સ્થિતિ કેવી છે એના આધારે નિર્ણય લેવામાં આવશે. સુરતમાં જે વરસાદ વરસ્યો, ભારે વરસાદ વચ્ચે ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી જોવા મળી. રાંદેરના પાલોનપોર વિસ્તારમાં રાત્રિના સમયે વિભાગનું રેસ્ક્યુ. રણછોડ નગરમાં ઘરમાં ફસાયેલી 5 યુવતી અને યુવકને બચાવવામાં આવ્યા. ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને પાણી ઓસર્યા નહીં. અંતે ફાયર વિભાગની મદદ લેવામાં આવી અને જુઓ કેવી રીતે નાના બાળકો પણ છે, યુવક છે, યુવતીઓ છે, એ તમામને એક પછી એક બહાર કાઢવામાં આવી રહ્યા છે. રણછોડ નગરમાં ઘરમાં એટલા પાણી ભરાઈ ગયા હતા કે પહેલા તો યુવક યુવતીઓએ રાહ જોઈ, પણ છતાં વરસાદી પાણી ઓસર્યા નહીં, એટલે ફાયર વિભાગની મદદ લેવી પડી અને મોડી રાત્રે ફાયર વિભાગના અધિકારીઓ પહોંચ્યા. કમર સુધીના પાણીમાંથી એક બાદ એક ઊંચકીને બાળકોને આખો રસ્તો પસાર કરાવડાવ્યો. અન્ય જેટલા પણ લોકો ફસાયેલા હતા તેમને બચાવવામાં આવ્યા. ખૂબ પ્રશંસનીય કામગીરી સુરતમાં ફાયર વિભાગની જોવા મળી. સુરતમાં વરસાદના કારણે બેઝમેન્ટની દિવાલ પણ ધરાશાયી થઈ હતી. પાલનપુર ગૌરવપથ રોડ પર આવેલા ઓર્ચિડ એલાઇટ પ્રોજેક્ટના કમ્પાઉન્ડ વોલની દિવાલ અચાનક પડી ગઈ. ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો. પાણીના અતિશય પ્રેશરના કારણે દિવાલ અચાનક તૂટી પડી. વિડીયો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ઓર્ચિડ એલાઇટ પ્રોજેક્ટના કમ્પાઉન્ડ વોલની દિવાલ અચાનક જ જમીનદોસ્ત થઈ ગઈ. પાણીના પ્રેશરના કારણે દિવાલ ધરાશાયી થઈ ગઈ. નિર્માણાધીન બિલ્ડિંગ છે અને ત્યાં કામ ચાલી રહ્યું હતું. કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી, પણ વરસાદ એટલો વધ્યો, પાણી એટલા ભરાઈ ગયા ત્યાં સાઇટ ઉપર અને અચાનક આખી દિવાલ પાણીના પ્રેશરના કારણે જમીનદોસ્ત થઈ ગઈ. તેનો વિડીયો સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. ખૂબ મોટી દિવાલ, કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. સુરતના પૂણા વિસ્તારમાં ખાડીપુર આવ્યું છે. પૂણા વિસ્તારથી ગોડાદરા જતા રસ્તા ઉપર ખાડીના પાણી પ્રવેશ્યા. ખાડીપુરના કારણે સવારે કામ ધંધાર્થે જતા લોકો પરેશાન થયા. ખાડીપુરના કારણે મોટી ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રભાવિત થયો છે. પૂણાના ખાડી કિનારે આવી છે મોટી ટેક્સટાઇલ માર્કેટ. દર વર્ષે ખાડીપુરના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાન થાય છે. ખાડીપુરની સમસ્યાનો સુરત મનપા પાસે કોઈ ઉકેલ જ નથી. ખાડીપુર એ સુરતની વર્ષો જૂની સમસ્યા છે. સુરતને અડીને આવેલા જે તાલુકાઓ છે ત્યાંથી લોકો સુરતમાં અપડાઉન કરતા હોય છે અને એક ખાડીપુરના કારણે સુરત શહેર જ નહીં, સુરતની આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં પણ અસર થતી હોય છે. સુરતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે વીરા નદી 2 કાંઠે. ધોધમાર વરસાદના પગલે વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. વરસાદ ચાલુ રહે તો પરિસ્થિતિ વધુ વિકટ થવાની શક્યતા છે. ઉમરપાડાના ચિતલદા રોડ પર નદીના પાણી ફરી વળ્યા છે. ઉમરપાડાના ચિતલદા રોડ પર નદીના પાણી ફરી વળ્યા અને રોડ આખો નદીના પાણીમાં સમાઈ ગયો છે. લોકો પરેશાન થઈ રહ્યા છે કેમ કે એક તરફથી બીજી તરફ જઈ શકાય તેવું છે નહીં.
ધસમસતો પાણીનો પ્રવાહ વીરા નદી છે આ, જેનો પ્રવાહ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે, એટલે રસ્તો બંધ થઈ ગયો છે. અને જો હજી આમ જ વરસાદ ચાલુ રહેશે તો સ્થિતિ હજી વિકટ બની શકે છે, કેમ કે આ નદીના પાણી આસપાસના વિસ્તારોના ગામડાઓમાં પણ પ્રવેશી શકે છે. લોકોની મુશ્કેલી અહીંયા સતત વધતી જોવા મળી રહી છે. ઉમરપાડા જે દક્ષિણ ગુજરાતનું ચેરાપુંજી મનાય છે, અહીંયા સૌથી વધારે વરસાદ વરસતો હોય છે. નદી નાળા છલકાય છે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે. પણ આ વખતે ચોમાસાની હજી શરૂઆત જ છે અને અત્યંત વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. ઉમરપાડાના ચિતલડા રોડ પરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીંયા રસ્તો ક્યાંય દેખાઈ જ નથી રહ્યો. દેખાય છે તો નદીના તેજ ધસમસતા પાણી. સુરતમાં હજી પણ સ્થિતિ વિકટ છે. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. ધનરાજ, સુરતમાં ખાડીપુર એ વર્ષોની સમસ્યા છે. એ સમસ્યાનો કદાચ મહાનગરપાલિકા કે ગમે તે શાસક કેમ ના આવે, કોઈ ઉકેલ જ નથી. હજી પણ સુરતમાં અમે દ્રશ્યો જોયા, ડૂબેલું છે સુરત. ક્યાં શું સ્થિતિ છે? જી બિલકુલ, ગઈકાલે જે પ્રમાણે વરસાદી આફત આવ્યું હતું ત્યારે આજે ખાડીપુર આવી ચૂક્યું છે. તસવીરો તમે જોઈ શકો છો. સુરતના પૂણા વિસ્તારનો નજારો છે અને પૂણા વિસ્તારમાં આ પ્રમાણે ઠેર ઠેર ખાડીના પાણી પ્રવેશી ચૂક્યા છે. આ વાહન ચાલકો જોઈ શકાય છે જે રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ ખાડીપુરના પાણી અંદર પ્રવેશી ચૂક્યા છે, ત્યારે સવારની પોરમાં કામ ધંધા અર્થે જનારા જે કામદારો છે એ જરૂર અત્યારે હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ફ્લાયઓવર બ્રિજની બરાબર નીચેના ભાગે જે પ્રમાણે અત્યારે હાલ પાણી છે એ અત્યારે ભરાઈ ચૂક્યા છે. સુરત શહેરમાં જે રીતે ખાડીપુરનું પ્લાનિંગ કરવું જોઈએ અને પ્લાનિંગ સાથે જે પાણીનો નિકાલ કરવો જોઈએ એ નહીં થવાના કારણે આ પ્રમાણેની તસવીર છે અત્યારે હાલ જોવા મળી રહી છે. સુરત શહેરની અંદર અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો આ રીતે પાણી ભરાયાની તસવીરો છે એ અત્યારે જોવા મળી રહી છે. ત્યારે નીચાણવાળો વિસ્તાર છે અને નીચાણવાળા વિસ્તારમાંથી જે પ્રમાણે અત્યારે હાલ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે ઘૂંટણસમાં પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. અને આ ઘૂંટણસમાં પાણી હોવાના કારણે અત્યારે રહેણાંક વિસ્તારમાં પણ આ ગટરિયા પૂર એટલે કે ખાડીપુર છે એ અત્યારે હાલ પ્રવેશી ચૂક્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મેગા પ્લાનિંગ કરવાની વાત છે એ કરવામાં આવી હતી. જે રીતે ખાડીપુર આવે છે એ ખાડીપુર ન આવે તેના માટે ખાસ કરીને આ રીતે કામગીરી કરવા માટેની વાત કરી હતી, પરંતુ એમાંય નિષ્ફળતા અત્યારે હાલ જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં ફેલ તો થઈ જ હતી. હવે ખાડીપુર જે પ્રમાણે આવી રહ્યો છે ત્યારે ખાડીપુરને નિવારવા માટે પણ અત્યારે હાલ જે રીતે તસવીરો તમે જોઈ શકો છો, ખાડીપુર સુરતમાં આવી ચૂક્યું છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે પ્રમાણે અલગ અલગ વિસ્તારો છે, સુરત શહેરનો પર્વત પાટિયા હોય, કુંભારિયા હોય, સણિયા હેમાદ વિસ્તાર હોય, આ તમામ વિસ્તાર અત્યારે હાલ પાણીથી તરબોતર જોવા મળી રહ્યું છે. આ રિક્ષા તમે જોઈ શકો છો, રિક્ષા અત્યારે હાલ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ પાણીનો ભરાવો થયો છે ત્યારે એને લઈને પણ ખાસી મુશ્કેલી છે એ નજરે આવી રહી છે. ડીઓ દ્વારા શાળા કોલેજ છે એને રજા આપી દેવામાં આવી છે, કારણ કે વરસાદી આફત યથાવત છે. જે પ્રમાણે ખાડીપુર આવે છે ત્યારે ખાસ કરીને કડોદરા, કામરેજ, બારડોલી સાઈડમાં જે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે એ ભારે વરસાદનું પાણી અત્યારે હાલ આ જે ખાડી છે એ ખાડીમાં આવી રહ્યું છે. અને જે રીતે સુરતના અલગ અલગ આસપાસનો વિસ્તાર કહી શકાય એ આસપાસના વિસ્તારમાં અત્યારે આ પ્રમાણે ખાડીપુરની તસવીરો છે એ જોવા મળી રહી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને કાળા ડિબાંગ વાદળોમાં અત્યારે હાલ જોઈ શકાય છે લોકો હેરાન છે. તમે શું કહેશો, કયા પ્રકારે કેટલી મુશ્કેલી છે અત્યારે ખાડીના પાણી અંદર આવી ગયા છે? કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલ છે. યા તો 2-3 ગાડી ફસાઈ ગઈ હતી સવારે, તો બહુ પાણી હતા. ત્યાં 2 ગાડી તો બંધ પડી, અમે લોકો ધક્કા માર્યા ગાડીએ, તો હું પડી ગયો પાણીમાં. એટલો પાણી હતો અંદર, ઘરે મેં દુકાનો में પાણી ઘરે, તો બહુ મુશ્કેલ છે. પાણી સમયથી આ પાણી આવ્યું તો આખી નાઈટ થઈ ગયા. સવારે બહુ ચાલુ હતો પાણી. તો ભારે વરસાદ વરસ્યો હતો. કેવું પાણી છે અત્યારે લોકોને? કાલે બપોરનું 2 વાગ્યાનું સતત પાણી છે. રાતના પાછું હોયતરું, સવારને આખી રાત આ પોઝિશન છે. રસ્તો બંધ કરી અને અમે લોકોને ના પડે બેરિકેડ અહીંયા પડ્યું હતું, અમે લોકોએ લગાવ્યું છે. રસ્તો બંધ કર્યો છે કે ભાઈ આગળ જવા એવી પરિસ્થિતિ નથી, કારણ કે આગળ જતા
આગળની સોકડીનું પાણી આવી જાય, પૂણા ગામનું પાણી અહીંયાથી પૂણા ગામ માટે પણ નથી જવાતું, પાટિયા પણ નથી જવાતું. એટલે અહીંયા બહુ પરિસ્થિતિ ખરાબ થાય છે. આગળ જતા કડકડ સુધી પાણી થાય છે. એટલે આજે કાલ બપોરનું આ રસ્તો બંધ છે. બિલકુલ રસ્તો બંધ છે. તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે જે રીતે અત્યારે હાલ આ પૂણા વિસ્તાર છે, સીતારામ ચોકડીથી આગળ જવાનો માર્ગ છે, ફ્લાયઓવર બ્રિજ પરથી જઈ શકાય છે, પરંતુ અત્યારે જી ધનરાજ, સમયનો અભાવ છે. આભાર જાણકારી આપવા માટે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના માંડવીના અરેઠની બોધાન જતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે. રસ્તો આપ જોઈ શકો છો, દેખાઈ નથી રહ્યો. અરેઠથી બોધન જવું હોય તો બારડોલી જતો માર્ગ બંધ થઈ ગયો છે. વરસાદને લઈને નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે અને પરિણામે આવ્યું છે કે નદી નાળાના પાણી આસપાસના વિસ્તારોમાં પ્રવેશી ગયા છે. એ પછી વાડી વિસ્તાર હોય, ખેતરો હોય કે પછી રસ્તા હોય. માંડવીના અરેઠથી બોધાન જતા માર્ગ ઉપર વરસાદી પાણીની સાથે સાથે નદી નાળાના પાણી પણ ફરી વળ્યા છે, જેના કારણે આખો રસ્તો ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી. ચેતવણી માટેનું બોર્ડ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે આગળ ડુબાવ રસ્તો છે, જેના કારણે આ રસ્તો બંધ થઈ ગયો છે. એટલે કે આ રસ્તા ઉપરથી એક તરફથી બીજા તરફ જવું હોય તો જઈ શકાય તેવી સ્થિતિ નથી. માંડવીના અરેઠથી બોધાન થઈને બારડોલી જતો આ રસ્તો છે, જ્યાં નદીના પાણી ફરી વળ્યા છે. આ નદીનો તેજ પ્રવાહ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો છે. આ રસ્તાનો ઉપયોગ હવે થાય એવી સ્થિતિમાં છે નહીં અને આવી સ્થિતિ નદી અને જળાશયોની નજીક આવેલા મોટાભાગના વિસ્તારોની છે દક્ષિણ ગુજરાતમાં. કેમ કે એટલો વરસાદ વરસ્યો છે, હવે ખાડીમાં પાણી આવ્યું છે, નદીમાં પણ જળસ્તર વધ્યા છે. એટલે જ્યાં જ્યાં પણ નદીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, ત્યાં કોઝવે હોય કે નીચાણવાળા રસ્તાઓ હોય, ત્યાં એની ઉપર પાણી ફરી વળ્યા છે. હજી પણ વરસાદ જો આમ જ ચાલુ રહેશે તો સુરત જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સ્થિતિ વધારે વિકટ બની શકે છે. કેમ કે સુરત જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક સતત વધી રહી છે. ચોમાસાની હજી શરૂઆત જ છે અને સુરત જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે. હજી આગામી દિવસોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર રહેશે તેવું અનુમાન હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગનું પણ છે. આજના દિવસે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસશે.